ભરૂચ જિલ્લામાં આજે દવાઓના ઓનલાઈન વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં કેમિસ્ટોએ 24 કલાકની હડતાલ પાડી છે. ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા આપવામાં આવેલા દેશવ્યાપી બંધના એલાનને સમર્થન આપતા જિલ્લાના તમામ મેડિકલ સ્ટોર બંધ રહ્યા હતા. કેમિસ્ટોનું કહેવું છે કે ઓનલાઈન ઈ ફાર્મસી કંપનીઓ યોગ્ય નિયંત્રણો વિના દવાનું વેચાણ કરી રહી છે, જેના કારણે પરંપરાગત મેડિકલ સ્ટોર્સનો વ્યવસાય ગંભીર અસર હેઠળ આવ્યો છે. સાથે જ ભારે ડિસ્કાઉન્ટના કારણે નાના વેપારીઓ માટે સ્પર્ધા કરવી મુશ્કેલ બની રહી છે. હડતાલમાં જોડાયેલા વેપારીઓએ ચિંતા વ્યક્ત કરી કે ઓનલાઈન માધ્યમથી નકલી અને બિનપ્રમાણિત દવાઓનું વેચાણ વધતું જઈ રહ્યું છે, જે દર્દીઓની સુરક્ષા માટે મોટો ખતરો બની શકે છે. તેઓએ સરકાર પાસે ઈ ફાર્મસી માટે કડક નિયમો અને યોગ્ય દેખરેખની માંગણી કરી છે. હડતાલના કારણે આજે ભરૂચ શહેર તેમજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લોકોને દવાઓ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે ઇમરજન્સી સેવાઓ માટે કેટલીક જગ્યાએ મર્યાદિત વ્યવસ્થા રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. કોવિડ સમયમાં સંક્રમણ ન થાય તેના માટે એક કાયદો ઘડવામાં આવ્યો હતો. તે કાયદો ખરેખર તે વખતે ખૂબ આશીર્વાદરૂપ હતો, કારણ કે પેશન્ટો બહાર નીકળી ન શકે એટલે તેમની સગવડતા માટે ધારા 220 હેઠળ ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટની એની અંદર પેશન્ટને ઘરે દવા પહોંચાડવામાં આવતી હતી. પણ હવે એ સમય પૂરો થઈ ગયો અને તેની ઓનલાઈન ફાર્મસીઓ ગેરઉપયોગ કરી રહી છે અને સ્વિગી, ઝોમેટો જેવી ઈ ફાર્મસી પાસેથી આ દવાઓનું વિતરણ કરાવે છે. તે કેટલું સાચું હોઈ શકે, કેટલું સાચું હોય, કેટલું નકલી હોય, તે કેટલી નકલી દવાઓ હોય તેનું કોઈ ધારાધોરણ આપણે કરી શકતા નથી. એટલે આ 220 ધારાનો અમે દુરુપયોગ ન થાય અને તેને તાત્કાલિક ધોરણથી દૂર કરવાની અમારી માંગણી છે. બીજું 817 હેઠળ બરાબર છે, ઓનલાઈન ફાર્મસીની જે છૂટ આપવામાં આવી હતી તે બંધ કરવામાં આવે. અને ત્રીજું મુખ્ય કારણ, જે મોટી ફાર્મસીઓ છે, મોટા જે ટોપ એજન્ટ્સ છે અને જે મલ્ટીનેશનલ્સ છે, એ લોકો ખૂબ ડીપ ડિસ્કાઉન્ટની અંદર આ દવાનો વ્યવસાય કરે છે. તેને તાત્કાલિક ધોરણે બંધ કરી અને એનપીપીએના રૂલ હેઠળ અને ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટના કાયદા હેઠળ જે માર્જિનો પ્રસ્થાપિત કર્યા છે એ પ્રમાણે દવાનું વેચાણ થાય, આ જ અમારી માગણી છે. આનાથી જાહેર જનતાને અમને કોઈ પણ જાતનું નુકસાન કરવાનો અમારો કોઈ ઈરાદો નથી. જાહેર જનતાને કોઈ પણ જાતની તકલીફ કરવાનો અમારો ઈરાદો નથી. વધુમાં દરેક જગ્યાએ ભરૂચ અને નર્મદા જિલ્લામાં ઇમરજન્સી સગવડ માટે દરેક ટ્રસ્ટની હોસ્પિટલોને છૂટ આપવામાં આવી છે કે જ્યાંથી તેઓ દવા મેળવી શકે. ઓનલાઈન ઈ ફાર્મસી દ્વારા દવાઓના વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ દ્વારા આપવામાં આવેલા દેશવ્યાપી હડતાલના આહવાનને અંકલેશ્વરમાં પણ સજ્જન સમર્થન મળ્યું હતું. આજે યોજાયેલી 24 કલાકીય હડતાલમાં અંકલેશ્વર શહેર તેમજ જીઆઈડીસી વિસ્તારના 300થી વધુ કેમિસ્ટ જોડાયા હતા. કેમિસ્ટોએ સરકારને ઈ ફાર્મસી માટે કડક નિયમો અમલમાં મૂકવા તેમજ પરંપરાગત મેડિકલ સ્ટોર્સના હિતોની રક્ષા કરવા માંગ કરી હતી. અમારી માતૃ સંસ્થા ઓલ ઇન્ડિયા ડ્રગિસ્ટ એન્ડ કેમિસ્ટ એસોસિએશનના જે આપેલા બંધના એલાનના કારણે અમારી બધા જ કેમિસ્ટ મિત્રોએ જડબે સલાક બંધ પાડી અને પ્રતિક રૂપે અમે વિરોધ નોંધાવ્યો છે. અને આ એસોસિએશનની જે માગ છે, અમારી માગ એક એવી છે કે ઓનલાઈનની અંદર જે દવાઓ અને એમાં પણ પ્રતિબંધિત દવાઓ, જે નાર્કોટિક દવાઓ જે ઓલ ઇન્ડિયામાં વેચાઈ રહી છે અને ઓનલાઈનના કારણે એ બધી દવાઓ જે સરકારે કંટ્રોલ કર્યો છે પણ છતાંય ત્યાં ફૂલ ફ્રેશ વેચાય છે અને યુવાધન નશાના રવાડે ચડતું જાય છે. એ પણ અમારો વિરોધ છે. ઓનલાઈનની અંદર જે દવાઓનું વેચાણ થાય છે અને એ દવાઓ વિધાઉટ ફાર્માસિસ્ટના સુપરવિઝન નીચે, વિધાઉટ રિસ્પોન્સિબિલિટીના નીચે આ બધી વેચાય છે. જ્યારે અમારે મેડિકલ સ્ટોરોની અંદર ફાર્માસિસ્ટ ફરજિયાત હોવું જરૂરી છે, એના ઇન્સ્પેક્શન ચેકિંગ થતા જરૂરી છે. અને સાથે સાથે અમે પણ જે બિલોને બધું જ રાખવાનું અમારે કંટ્રોલ કમિટમાં હોય છે. જ્યારે આ ઓનલાઈનની અંદર આ કશી જ નહોતું હતું અને વધુ પડતા મોટા ડિસ્કાઉન્ટો આપી અને ડુપ્લિકેટ દવાઓનું પણ વેચાણ ઓનલાઈન દ્વારા વધુ થઈ રહ્યું હોય એવું જણાય છે. કારણ કે અમારું માર્જિન 16% અને 20% એનાથી વધારે છે ને, અને એનાથી પણ વધુ માર્જિન એ લોકો આપી અને આવી રીતે માર્કેટની અંદર દવાઓ વેચી રહ્યા છે. તો આપને નમ્ર વિનંતી કે આ મોટા ડિસ્કાઉન્ટ તો આવે છે ક્યાંથી? કારણ કે એવું તો દવાની અંદર એવું માર્જિન છે જ નહીં. તો આ બધા જે દવાઓના ડિસ્કાઉન્ટો વધુ પડતા આવે છે એના કારણે ડુપ્લિકેશન બહુ વધારે થાય છે. અને જન જાગૃતિની અંદર આ સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન
અમે ચલાવવા માટે આ બંધનું એલાન અમે આપ્યું છે.